સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય સશસ્ત્ર સેનાને વંદન કરવા માટે આજરોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન। સુરતના સાગર કમ્યુનિટી હોલથી કારગિલ ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિતના લોકો જોડાયા હતા। પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા, આમ આદમી પાર્ટી। આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે, કારણ કે દેશની આપણી જે સેના છે, આપણી જે આર્મી છે, આપણા જે સૈનિકો છે, એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામું ના જોવે, હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે, એમને અમે વંદન કરીએ છીએ। જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ, આર્મીશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જે કંઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું।